નમો લોહે સૌહરિયંતાણમ નમો લોહે સૌવેદાનમ નમો લોહે સૌહાયર્યામ નમો લોહે સૌજ્યાયામ નમો લોહે સૌતિભાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ કુટુંબોને મંગલમ કુંકુંગાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિધાવનિદાતા. નિયમસાર ભગવાન કુંકુંડાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મ પ્રભુમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. નિયમસારમાં શુદ્ધ ભાવ અધિકારની અંદર ગાથા 42નો સ્વાધ્યાય આપણે પૂરો કરવા આવ્યા છીએ. 42મી ગાથામાં એ વાત આવી કે શુદ્ધ નિશ્ચયને શુદ્ધ જીવને સમસ્ત સંસાર વિકારનો સમુદાય નથી. કર્મનો સ્વીકાર નહીં હોવાથી ચાર ગતિ નથી અને એવી રીતે વિભાવ પરિણતિનો અભાવ હોવાથી જન્મ જરા મરણ રોગ અને શોક નથી. અને ચાર ગતિમાં જે કુળ છે 1975 ખર્વ કુળ, એ કુળ પણ જીવને નથી. અને 84 લાખ યોની મુખ છે એ પણ જીવને નથી. અને એ પછીથી 14 જીવસ્થાનની વાત કરી કે 14 જીવસ્થાનો પણ જીવને નથી, એટલે ત્રિકાળી દ્રવ્યમાં નથી. અને એના પછી 14 માર્ગણા સ્થાન પણ જીવને નથી. એ માર્ગણા સ્થાન સંબંધી આપણે અત્યારે વિચાર વિસ્તાર કરી રહ્યા છીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, એમાં પાના નંબર 131 આપણે એ વાત લીધી કે 14 માર્ગના સ્થાન ગતિ, ઇન્દ્રિય, કાય એટલે 6 કાય, પછી યોગ, વેદ 3 વેદ, કષાય, જ્ઞાન અને સાથે અજ્ઞાન પણ લઈ લીધા, એ બધા ભેદ, સંયમ અને અસંયમ એના ભેદ, દર્શન એ 4 ભેદ, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવળ દર્શન, એવા ભેદ એ પર્યાયમાં છે. પરંતુ શુદ્ધ ભાવરૂપ ધ્રુવ માનત, શુદ્ધ ભાવરૂપ ધ્રુવ માનત. અને એ પછી લેશ્યા, 6 લેશ્યા એ પર્યાયમાં છે પણ વસ્તુમાં નથી. તો થોડીક લેશ્યા વિશે વાત કરીએ, કેમ કે લેશ્યા વિશે બધાને બહુ ખબર નથી હોતી. લેશ્યા એટલે શું? લેશ્યાની વ્યાખ્યા જો વિચાર કરવા દઈએ તો લેશ્યા તો એ રીતે કહેવામાં આવે છે કે કષાય અનુરંજિત યોગ એટલે લેશ્યા. કષાય અનુરંજિત યોગ, ખરેખર યોગને લેશ્યા કહ્યું છે. એટલે બીજી રીતે એને એમ કહી શકાય કે એ જીવના એવા જે પરિણામ થાય છે એ લેશ્યા છે. કષાયથી અનુરંજિત યોગને લેશ્યા કહેવામાં આવે છે. અને એમાં 2 ભાગ પડે, દ્રવ્ય લેશ્યા અને ભાવ લેશ્યા. અહીંયા ભાવ લેશ્યાનો વિચાર કરીએ તો એના 6 પ્રકાર કયા છે. તે 6 પ્રકારને નામ જે આપવામાં આવ્યા છે એ નામ તો એ રંગ પ્રમાણે આપ્યા છે, પણ કઈ એવા લેશ્યા વખતે આત્માના કઈ એવા રંગ થાય છે એમ નથી. ભાવ લેશ્યા છે. 6 પ્રકારની લેશ્યા કઈ, 3 શુભ છે અને 3 અશુભ છે.
તો કૃષ્ણ, નીલ, કાપોત એ 3 અશુભ લેશા છે, અને તેજો, પદ્મ અને શુક્લ એ 3 શુભ લેશા છે. એટલે જીવ ખરેખર એવા ભાવે થાય છે, એવા પરિણામ એને થાય છે, એટલે જ એને એવો યોગ થાય ને, કષાય અનુરંજિત યોગ, એને લેશા કહેવામાં આવ્યું. તો યોગની વ્યાખ્યા આપણે જાણીએ છીએ કે યોગ એટલે શું? યોગ એટલે આત્મપ્રદેશોનું પરિસ્પંદન, કંપન, એને યોગ કહ્યો છે. તો આત્મપ્રદેશોનું જે કંપન થાય છે, તો એ કષાયને અનુલક્ષીને, શુભાશુભ ભાવને અનુલક્ષીને થતું એ કંપન હોય, એને યોગ કહેવામાં આવ્યો. એટલે કષાય અનુરંજિત યોગ એ લેશા કહેવામાં આવી છે. જીવના વિકારી કાર્યો ભાવ અપેક્ષાએ 6 પ્રકારના થાય છે એમ કહેવાય. જીવના વિકારી કાર્યો ભાવ અપેક્ષાએ 6 પ્રકારના થાય છે, અને એ ભાવમાં વિકારની તારતમ્યતા બતાવવા માટે, એ વિકાર પણ કેટલા પ્રમાણમાં છે એ બતાવવા માટે આ 6 પ્રકાર કયા છે. જે વિકાર છે તે શુભ છે કે અશુભ છે, એટલે એ 3 શુભને માટે કયા અને 3 અશુભ માટે કયા. એટલે જયારે એમ કહ્યું કે કૃષ્ણ, નીલ અને કાપો, તો એ કયા? તો કૃષ્ણ એટલે કાળો. આપણે આમે વ્યવહારમાં કહીએ છીએ ને, કોઈક માણસ ખુદ ખરાબ કામ કરે તો આપણે કહીએ છીએ ને કે કાળું કામ કર્યું, કહીએ છીએ ને, કોઈ કાળું કામ કર્યું એમ કહીએ છીએ. તો અહીંયા પણ એ વિકારી કાર્યો ભાવ અપેક્ષાએ એવા 6 પ્રકારના છે. એટલે કૃષ્ણ લેશા જયારે કહી ત્યારે એના ભાવ એ પ્રકારે છે. કૃષ્ણ લેશા જયારે કહી છે ત્યારે એના એ પ્રકારે ભાવ છે. તો એનાથી થોડાક ઓછા ખરાબ પરિણામ છે, તો પછી અને એવા વિકાર છે થોડા ઓછા, તો પછી નીલ લેશા, અને એનાથી ઓછા અશુભ છે તો પછી કાપોત લેશા, અને શુભમાં શુભ પરિણામ છે તેજો લેશા, એનાથી વધારે વિશેષ શુભ છે તો પદ્મ લેશા, અને પછી એનાથી પૂર્ણ શુદ્ધ જે છે એ શુક્લ લેશા. પણ આ અહીંયા એ વાત જે કરી છે એ કષાયથી અનુરંજિત યોગને લેશા કહેવામાં આવી છે. હવે એમાં એક વાત આવે છે, એ વાત આગળ આપણે લેવી છે, એટલે આ જે થોડુંક વિચારણો કરી રહ્યા છીએ. તો એ લેશા તો આપણે સમજ્યા, પણ એ લેશિયાનો વિચાર કરીએ તો ગુણસ્થાન પ્રમાણે 1 થી 6 ગુણસ્થાન વિચાર કરીએ તો 1 થી 6 ગુણસ્થાનમાં એ 6 લેશિયા હોય. પહેલા ગુણસ્થાનથી 6થા ગુણસ્થાન સુધીમાં એ 6 લેશિયા હોઈ શકે. એટલે 6થા ગુણસ્થાને પણ એવો વિકારી ભાવ આવી શકે. પહેલા ગુણસ્થાને હોય એ તો વાત સમજાય છે, બીજા ત્રીજાની વાત બરાબર, પણ 6થા ગુણસ્થાન સુધી પણ એ હોય. પણ 7મા ગુણસ્થાને માત્ર શુભ લેશિયા જ હોય. 7મા ગુણસ્થાને પોતે સ્વરૂપનું લક્ષ કર્યું છે, એટલે એને અશુભ ભાવ હોતો જ નથી. 7મા ગુણસ્થાને તો એને તેજો લેશિયા, પદ્મ લેશિયા કે શુક્લ લેશિયા, એ 3 લેશિયામાંની કોઈ એક હોય. પ્રથમની 3 જે અશુભ લેશિયા જે કહીને, એ કૃષ્ણ, નીલ, કાપોત, એ 3 અશુભ લેશિયાઓ 7મા ગુણસ્થાને હોય નહીં. હવે 7મા ગુણસ્થાને નથી તો સમજી શકાય કે 8માંથી 12મા ગુણસ્થાને પણ એ હોય જ નહીં. પણ 8મા ગુણસ્થાને તો શુભ લેશિયાની વાત કરીએ તો એમાંય માત્ર શુક્લ લેશિયા જ હોય. 7મા ગુણસ્થાને તેજો, પદ્મ અને શુક્લ 3માંથી કોઈ એક લેશિયા હોય. પણ પછી શ્રેણી ચડે છે તો 8માંથી 12મા ગુણસ્થાનમાં તો માત્ર શુક્લ લેશિયા જ હોય. શુક્લ ધ્યાનની વાત નથી, શુક્લ ધ્યાન જુદી વસ્તુ છે, આ લેશિયા જુદી વસ્તુ છે. શુક્લ ધ્યાનની આ વાત નથી. ધ્યાનમાં તો એવી સ્વરૂપને વિશે એકાગ્રતા છે. આ જે શુભભાવ સાથે રહેલો શુભભાવ છે એની અહીંયા વાત છે. શુક્લ ધ્યાન જયારે શ્રેણી ચડે છે તો 8મે
8મે ગુણસ્થાને પહેલું શુક્લ ધ્યાન પ્રગટે છે, 12મે ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન પ્રગટે છે. આ જે આપણે કહીએ છીએ એ એની વાત નથી, આ શુક્લ લેસ્યાની વાત છે. શુક્લ લેસ્યા તો એ સાથે રહેલો શુદ્ધ ભાવ. એટલે ભાવ કરે છે એમ નહીં, પણ એ વખતનો જે ભાવ છે એને એમાં લેવામાં આવે છે, એટલે એને એ લેસ્યા હોય છે. અને 13મા ગુણસ્થાને એક પરમ શુક્લ લેસ્યા હોય છે, એક પરમ શુક્લ લેસ્યા હોય. 14મા ગુણસ્થાને લેસ્યા નથી, સિદ્ધ ભગવાનને પણ લેસ્યા નથી. 14મે ગુણસ્થાને લેસ્યા નથી અને નિર્વાણ થયા પછીથી સિદ્ધ ભગવાનને પણ લેસ્યા હોતી નથી. તો ભગવાનને 13મા ગુણસ્થાને એક પરમ શુક્લ લેસ્યા કહી. તો હવે સવાલ એ થાય છે કે ભગવાનને 13મા ગુણસ્થાને કસાય નથી, છતાં તેમને શુક્લ લેસ્યા કેમ કહી? અને લેસ્યાની વ્યાખ્યામાં તો એમ કહ્યું કે કસાયથી અનુરંજિત યોગને લેસ્યા કહેવામાં આવે છે, યોગ. તો એનું સમાધાન જે તત્વાર્થ સૂત્રમાં રામજીભાઈની ટીકામાં જે લીધું છે એ સમાધાન આપણે સમજીએ કે ભગવાનને શુક્લ લેસ્યા ઉપચારથી કહી છે. પૂર્વે યોગ સાથે લેસ્યાનું સહકારીપણું હતું, તે યોગ 13મા ગુણસ્થાને એવો યોગ જે 13મા ગુણસ્થાને પણ વિદ્યમાન હોવાથી ઉપચારથી ત્યાં લેસ્યા પણ થઈ છે. એટલે યોગ, પ્રભુને યોગ છે, 13મા ગુણસ્થાને યોગ તો છે, એટલે તો સહયોગી કેવળી કહેવાય છે. 13મા ગુણસ્થાનને શું કહેવાય? સહયોગી કેવળી કહેવાય. અને 14મું ગુણસ્થાન અયોગી કેવળી, યોગ વિના. 13મા ગુણસ્થાનને સહયોગી એટલે યોગ સહિત કેવળી છે, અને 14મા ગુણસ્થાને યોગ વિના, યોગ રહિત એટલે અયોગી કેવળી એમ કહેવાય છે. તો 13મા ગુણસ્થાને પ્રભુને યોગ છે, એટલે ત્યાં લેસ્યા એને ઉપચારથી કહેવામાં આવે છે. લેસ્યાનું કાર્ય કર્મબંધ છે, કેમ કે એ ભાવ થયો ને એટલે કર્મબંધ થાય એને કારણે. અને ભગવાનને પણ એવો કર્મબંધ થાય છે, પણ કસાય નથી, કસાય નથી. પ્રભુને 12મા ગુણસ્થાને હવે સર્વ કસાયનો અભાવ થયો છે, એટલે કસાય વિના એ માત્ર યોગને કારણે જે કર્મબંધ થાય છે એ આત્મપ્રદેશનું સૂક્ષ્મ પરિસ્પંદન છે. તો એ વખતે એ શુક્લ લેસ્યા, પરમ શુક્લ લેસ્યા કહી છે, અને એ વખતે પ્રભુને કસાય વિના યોગને કારણે કર્મનો બંધ પડે છે, તો એ એક સમયનો બંધ પડે છે, એટલે એમાં સ્થિતિબંધ અને અનુભાગ નથી હોતા, અને એક સમયનો સાતા વેદનીનો બંધ પડે છે, જે બીજા સમયે ભોગવાઈ જાય છે એવો બંધ પડે છે. એટલે આ અપેક્ષા લક્ષમાં રાખીને ઉપચારથી 13મા ગુણસ્થાને પ્રભુને શુક્લ લેસ્યા કહી છે. તો આ લેસ્યા સંબંધિત થોડીક વાત આપણે સમજવા જેવી વાત હતી, એટલે આપણે લીધી છે. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. આ લેસ્યાની વાત કરી ત્યાર પછીથી, એટલે આ 14 માર્ગના સ્થાનમાંથી 10 માર્ગના સ્થાનની અહીંયા વાત લઈ લીધી છે. ત્યાર પછીથી કોઈએ પ્રશ્ન કર્યો છે કે ભેદ પર્યાયમાં છે અને વસ્તુમાં નથી. ગુરુદેવે કહ્યું કે હા, ત્રિકાળી ધ્રુવ તત્વનું આખું સત્વ કે જે એક રૂપ ચૈતન્યપણે વિરાજે છે, તેમાં આ બધા ભેદ નથી. એ બધા ભેદ પર્યાયમાં છે. એ બધા ભેદ પર્યાયમાં છે. ફરીથી આ વાત અહીંયા કરવામાં આવી કે જે કંઈ ભેદ છે એ ત્રિકાળી દ્રવ્યમાં નથી. ત્રિકાળી દ્રવ્ય તો અભેદ છે, અખંડ છે, અને જે આપણે સમજીએ છીએ એને અનંત ગુણનો સમૂહ કહીએ છીએ, તો એ પણ ભેદ પાડીને જે કથન કરવામાં આવ્યું છે, તો ખરેખર વાસ્તવમાં એવા ભેદ ત્રિકાળીમાં નથી. ત્રિકાળી દ્રવ્યમાં એવા ભેદ નથી. એમ નથી કે અનંત ગુણ ભેગા થયા છે અને દ્રવ્ય બન્યું છે, એમ નથી.
કોઈ પણ દ્રવ્ય છે એની અંદર ગુણ છે અને એ અનંત છે. ત્રિકાળી જે દ્રવ્ય છે જેનો નાશ નથી થતો, અવિનાશી છે, 6 પ્રકારના દ્રવ્ય ભગવાને જોયા, તો એ દ્રવ્ય જે છે એની અંદર અનંત ગુણ છે. પણ સમજાવવા માટે એમ કહ્યું કે એમાં અનંત ગુણ છે અને દ્રવ્ય એટલે અનંત ગુણનો સમૂહ. પણ ખરેખર વાસ્તવમાં એ અનંત ગુણનો સમૂહ એટલે અનંત ગુણને ભેગા કરીને કઈ દ્રવ્ય બન્યું છે એમ નથી. તો દ્રવ્ય જ છે, અખંડ છે, અવિનાશી છે, એક રૂપ છે, અભેદ છે, એમાં કોઈ ભેદ છે જ નહીં. પછી સમજાવવા માટે આપણે એમાં કેટલા ગુણ છે, કેવા પ્રકારે ગુણ છે, કેટલી શક્તિ છે, એ બધું સમજાવવા માટે ભેદ પાડીને કથન કરીએ છીએ. એટલે ત્રિકાળી વસ્તુમાં તો કોઈ ભેદ નથી, એ અખંડ અભેદ ચીજ છે. તો આપણે 14 મારણા સ્થાનની વાત કરતા હતા. હવે 11મું ભવ્યત્વ. ગુરુદેવ કહે છે કે ભવ્યત્વ અને અભવ્યત્વ એ કઈ દ્રવ્યમાં નથી, એ દ્રવ્યમાં નથી. ભવ્યત્વ અને અભવ્યત્વ એ દ્રવ્ય ગુણમાં નથી. કેમ કે ભવ્યપણું, અભવ્યપણું આદિ બધા એ ભેદ પર્યાયના છે. એ ભેદ તો પર્યાયના છે. જો પરમ પારિણામિક ભાવ જયારે સમજાયો ત્યારે ત્યાં પણ એના ભેદ જયારે સમજાવ્યા ત્યારે જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એમ કહેવામાં આવ્યું હતું. ત્યારે એ કહેવામાં આવ્યું હતું ત્યાં. અને અહીંયા જે વાત કરે છે તો આ જે પર્યાયના ભેદ છે એની વાત કરી છે. પરમ પારિણામિક ભાવ 320મી ગાથામાં એનો વિસ્તાર કરતા અમૃતચંદ્રાચાર્ય ભગવાને એની ટીકામાં ઘણું સમજાયું. અને ત્યાર પછીથી આપણે હમણાં પણ પરમ પારિણામિક ભાવની વાતને સમજ્યા તો ત્યાં એ 3 ભેદની વાત કરી. ભવ્યત્વ, અભવ્યત્વ, જીવત્વ. અને જીવત્વ જે છે તે ભવ્યને પણ હોય અને અભવ્યને પણ હોય, એમ બંનેને હોય એ વાત પણ એમાં આવી. અને ભવ્યત્વ છે તે ભવ્ય જીવને છે, અભવ્યત્વ છે તે અભવ્યને છે, એ બધી વાત આપણે સમજ્યા. પારિણામિક ભાવના 3 ભેદ: જીવત્વ પારિણામિક, ભવ્યત્વ પારિણામિક અને અભવ્યત્વ પારિણામિક. અને આ જીવત્વ પારિણામિક ભાવ ભવ્યોને તેમજ અભવ્યોને સમાન હોય છે, અને ભવ્યત્વ પારિણામિક ભાવ ભવ્યોને જ હોય અને અભવ્યત્વ પારિણામિક ભાવ અભવ્યોને જ હોય. એમ ત્યાં પારિણામિક ભાવના 3 ભેદની અંદર આ વાત લીધી. આ પારિણામિક ભાવ એ તો ત્રિકાળી દ્રવ્યની વાત કરી. અહીંયા તો પર્યાયની વાત કરીએ છીએ. અત્યારે જે આપણે વાત કરીએ છીએ તો પર્યાયની વાત કરીએ છીએ. પર્યાયની અંદર એ ભેદ છે, એ ભવ્યપણું, અભવ્યપણું, એને અહીંયા પર્યાયનું લીધું છે. એટલે એ ભેદ જે છે, એ પર્યાયના ભેદ જે છે તે આત્મામાં નથી. ભવ્યત્વ અને અભવ્યત્વ દ્રવ્ય ગુણમાં નથી. કેમ કે ભવ્યપણું, અભવ્યપણું આદિ બધા ભેદ પર્યાયના છે. એટલે પ્રશ્ન થયો કે એ પર્યાય એટલે કે ભવ્યપણું, અભવ્યપણું એ પર્યાય એ કયા ગુણનો છે? ભવ્યપણું, અભવ્યપણું એ પર્યાય કયા ગુણનો છે? પર્યાય કઈ ને એટલે તો એ શેની પર્યાય, કયા ગુણની પર્યાય? એનું સમાધાન ગુરુદેવે આપ્યું છે કે ભવ્યપણું ને અભવ્યપણું તે પર્યાય છે. એટલે કે પર્યાયની એ જાતની યોગ્યતા છે. પર્યાયની એ જાતની ભવ્યપણાની કે અભવ્યપણાની એ પર્યાયની યોગ્યતા છે. કેટલાક પર્યાય અંદર ગુણ ન હોય તો પણ હોય છે. એ સાંભળ્યું છે? ગુરુદેવ કહે છે કે એવું હોય છે. કેટલાક પર્યાય અંદર ગુણ ન હોય તો પણ હોય છે. ચિદ્દવિલાસમાં એ વાત આવે છે. દીપચંદજીએ ચિદ્દવિલાસ
લખ્યું છે. તો ચિત્તવિલાસમાં નિશ્ચય અધિકાર પાના નંબર 55 પર આ વાત આવી છે કે કર્મરૂપ પર્યાય છે તો તેનો કયો ગુણ? કર્મરૂપ પર્યાય છે તો તેનો કયો ગુણ છે? પરમાણુમાં કર્મરૂપ વિકાર પર્યાય થાય છે તો તેનો કયો ગુણ છે? પરમાણુને લઈએ, કાર્બન ને પરમાણુ, કાર્બન રજકણ, તો એ કર્મરૂપ થાય. કાર્બન રજકણો જે છે તે એ રજકણો છે, પરમાણુ છે, તો એ કર્મરૂપ થાય. એટલે કે કર્મ બંધાય છે તો એ કર્મ બંધાય છે તો એવા કર્મરૂપ એની પર્યાય થઈ. તો પરમાણુમાં એ કર્મરૂપ વિકાર પર્યાય થયો તો એ કયો ગુણ? તેવી રીતે બીજું ઉદાહરણ લીધું છે કે શબ્દરૂપ પર્યાય લ્યો. તો શબ્દ તો એ પર્યાય છે. શેની પર્યાય છે? પૂતગળની પર્યાય છે. તો એ પૂતગળની શબ્દરૂપ જે પર્યાય થઈ તો પણ એમાં કયો ગુણ છે? પૂતગળના ગુણ તો આપણે જાણીએ છીએ, એમાં પણ અનંત ગુણ છે. પૂતગળની અંદર પણ કેટલાક ગુણ તો 6 દ્રવ્ય અને વિશેષ સામાન્ય છે, અને વિશેષ ગુણનો વિચાર કરીએ તો એમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આ ગુણો છે, મૂર્તિકપણું છે, એ બધા પૂતગળના ગુણો છે. તો એમાં કહે છે કે આ શબ્દરૂપ પર્યાય થઈ તો એમાં કયો ગુણ છે? એટલે કહે છે કે એ બસ એ પર્યાયની સ્થિતિ, એ યોગ્યતા છે. પર્યાયની સ્થિતિ જ છે, પર્યાયની યોગ્યતા જ છે. એ ગુણની પર્યાય છે એમ નથી. કેટલાક પર્યાય અંદર ગુણ ન હોય તો પણ હોય છે. એટલે આ રીતે આ પર્યાયની એ યોગ્યતા છે. પર્યાય એ સમયે એવી થઈ છે, એ પર્યાય એવી થઈ છે. ગુણ ન હોય અને પર્યાય એવી થાય. જીવને પણ જુઓ ને, શુભ ભાવ થાય છે, અશુભ ભાવ થાય છે, બધું પર્યાયમાં થાય છે ને અંદરમાં ક્યાં એવા કોઈ ગુણ પડ્યા છે? થાય જ છે ને. તો અહીંયા આ પ્રશ્ન હતો કે એ પર્યાય એટલે ભવ્યપણું ને અભવ્યપણું, એ પર્યાય એ કયા ગુણનો છે? તો એનો આ ઉત્તર આપતા સ્પષ્ટતા કરી કે ભવ્યપણું ને અભવ્યપણું તે પર્યાય છે. એટલે કે એ પર્યાયની એ જાતની યોગ્યતા છે. આગળ વધારે સમજાવે છે ગુરુદેવ, કહે છે કે અહીં કહે છે કે હું ભવી હોઈશ એટલે ભવ્ય હોઈશ કે અભવી હોઈશ એમ શંકા કરવી એ તો પર્યાય બુદ્ધિ છે. આને પર્યાય કહી, ભવ્યપણાને ને અભવ્યપણાને. એટલે એની શંકા કરવી એટલે એનો અર્થ એ થયો કે તમારી દ્રષ્ટિ, તમારું લક્ષ્ય પર્યાય તરફ થયું છે. એનો વિચાર કર્યો, એના તરફ વળ્યા, હું ભવી હોઈશ કે અભવી, એ શંકા કરી તો એ તો પર્યાય બુદ્ધિ થઈ. પર્યાય બુદ્ધિ થઈ. એટલે આ જે છે તે ત્રિકાળીમાં નથી એમ કહ્યું છે. અને હવે એના ઉપરથી ઉપદેશ પણ સાથે સાથે ગુરુદેવ આપે છે કે માટે હવે ભવ્યત્વ કે અભવ્યત્વ શોધવાનું છોડીને આત્માને કે જે પોતે છે તેને શોધ એમ કે છે. એમ કહ્યું ને કે આ 14 પ્રકારના માર્ગના સ્થાન છે તે પણ ધ્રુવમાં નથી એમ કહ્યું. અહીં કહ્યું કે ત્રિકાળી સચ્ચિદાનંદ પ્રભુ ભગવાન આત્મામાં એ બંને ભવ્યપણું અને અભવ્યપણું એટલે મોક્ષની લાયકાત અને મોક્ષની અલાયકાત. ભવ્યપણું એટલે મોક્ષની લાયકાત અને અભવ્યપણું એટલે મોક્ષની અલાયકાત એ છે નહીં. કારણ કે એ તો પર્યાયની વાત છે, માટે વસ્તુમાં નથી. વસ્તુમાં નથી.
તો આ ભવ્યત્વ અભવ્યત્વ સંબંધીની વાત થઈ. હવે 12મું માર્ગના સ્થાન સમ્યક્ત્વ. સમ્યક્ત્વ એ પર્યાય છે. ઔક્ષમિક, ક્ષરૌક્ષમિક, સાહિક સમ્યક્ત્વ, આ મિથ્યાત્વ, આ સાસાદન, મિશ્ર અને એ બધા પ્રકારો, એ બધું પર્યાયમાં છે પણ વસ્તુમાં નથી. સાહિક સંકિત એ પણ પર્યાય છે કે દ્રવ્યમાં નથી. એ બધી પર્યાય છે. જીવના એવા પરિણામ થાય છે. જીવના એવા પરિણામ થાય છે. 13મું સંજ્ઞિત્વ, એટલે સંજ્ઞીપણું ને અસંજ્ઞીપણું. સંજ્ઞીપણું ને અસંજ્ઞીપણું. સંજ્ઞી કોને સંજ્ઞી કહીએ છીએ? પંચેન્દ્રિય મન સહિત છે એને સંજ્ઞી કહીએ છીએ, અને મન વિનાના છે એને અસંજ્ઞી કહીએ છીએ. 5 ઇન્દ્રિયો તો હોય પણ મન નહીં, એ અસંજ્ઞી. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શ્રવણ એવી 5 ઇન્દ્રિયો તો હોય પણ મન નહીં, એ અસંજ્ઞી છે. તો એવું સંજ્ઞીપણું કે અસંજ્ઞીપણું છે એ વસ્તુમાં નથી. જો એ સંજ્ઞી ને અસંજ્ઞીપણાને આપણે તો એ શરીરની અપેક્ષાએ જ હંમેશા વિચારતા આવ્યા છીએ કે એવા શરીર મળે. એક ઇન્દ્રિય કહીએ એટલે એ શરીરને નો જ વિચાર કરીએ છીએ. 2 ઇન્દ્રિયની વાત આવે એટલે એ શરીર સંબંધી જ કે 2 ઇન્દ્રિય છે. એક ઇન્દ્રિય કહીએ એટલે કે ભાઈ એક સ્પર્શ ઇન્દ્રિય છે, કયા છે, અને એને શ્વાસોશ્વાસ ને આયુષ છે, એટલે એમ એને 4 પ્રાણ હોય છે. એ રીતે આપણે મૂલવીએ છીએ. અને પંચેન્દ્રિય સંજ્ઞી છે તો એને 10 પ્રાણ છે. તો એ બધું આપણે શરીરમાં જોઈને જ વિચારીએ છીએ. એટલે આપણને એ તો વિચાર આવતો જ નથી કે આ બધું જે છે તો એ જીવને યોગ્યતા રૂપે અંદરમાં પડ્યું છે. એ તો આપણે ક્યારેય વિચાર કરતા નથી. જળ પ્રાણનો આપણે વિચાર કર્યો, ભાવ પ્રાણનો પણ વિચાર કર્યો છે, જળ પ્રાણનો પણ વિચાર કર્યો છે. એટલે જળ પ્રાણનો વિચાર કરીએ છીએ ત્યારે શરીર સંબંધીનો બધો વિચાર આવે. પણ પ્રભુ એ ભલે શરીરના રહ્યા પણ જીવને એવી યોગ્યતા છે ત્યારે એને એવું શરીર પ્રાપ્ત થાય છે કે એમને એમ થાય છે? શરીર એવું એવા પ્રાણ સહિત પ્રાપ્ત થાય જીવને, તો એ જીવની એવી યોગ્યતા હશે તો થતું હશે કે એમને એમ થાય છે? એટલે અહીંયા જે વાત ચાલી છે તે જીવ વિશેની વાત ચાલી રહી છે. એ આપણે શરીરની વાત નથી કરતા. એટલે સંજ્ઞીપણું અસંજ્ઞીપણું જે છે શરીરમાં એમ સમજીએ છીએ એટલી વાત નથી કરવી. અહીંયા તો જે જીવને એવી યોગ્યતા જે પડી છે તો એ યોગ્યતા જે છે એ ત્રિકાળી ધ્રુવમાં નથી, એમ અહીંયા તો વાત થાય. આહાર 14મું માર્ગના સ્થાન આહાર. આહારપણું ને અનાહારપણું એ બંને આત્મામાં નથી. એવા ભેદ સ્વરૂપ 14 માર્ગના સ્થાનો છે. અને આ બધા તે ભગવાન આત્મા ને પરમાત્માને નથી. એ પ્રશ્ન પૂછ્યો પરમાત્માને એટલે કે તીર્થંકર ભગવાન દિનેશ્વર ભગવાનની વાત કરો છો આપ, એમ કહેવાનો પ્રશ્ન આશય એવું છે કે ગુરુદેવ કહે છે કે આત્માને પરમાત્મા એટલે આ પરમાત્માને નથી. આ પરમાત્મા સ્વરૂપ છે ને આ આત્મા, દરેક આત્માની વાત કરી છે એને નથી. આ બધા ભેદો ભગવાન પરમાત્માને નથી. શુદ્ધ નિશ્ચય નયના બળે, શુદ્ધ નિશ્ચય નયના બળે એટલે શુદ્ધ નિશ્ચય નય નથી. યથાર્થ દ્રષ્ટિના વિષયમાં એ ભેદો નથી. દ્રષ્ટિનો વિષય જ્યાં દ્રષ્ટિ કરતા એને નિર્મળ પરિણામ થાય છે એવો દ્રષ્ટિનો વિષય જે છે તે ત્રિકાળ શુદ્ધ છે, અને એમાં આ નથી. આ બધા ભેદો નથી. એમ ભગવાન સૂત્રકર્તા કોણ? શ્રીમદ ભગવત કુંકુંદાચાર્ય દેવ છે. એ સૂત્રકર્તા છે ને. આ નિયમસારના સૂત્રકર્તા તો એ છે ને, એમણે રચના કરી છે ને, તો એમનો આ અભિપ્રાય છે. એમ પદ્મપ્રભુમલધારી દેવ કહે છે. એમણે એમ કહ્યું ટીકામાં કે એમ ભગવાન સૂત્રકર્તાનો એટલે કે શ્રીમદ ભગવત કુંકુંદાચાર્ય દેવનો અભિપ્રાય છે. શ્રી પદ્મપ્રભુમલધારી દેવ પણ આમ કહે છે કે
એમ ભગવાન સૂત્રકર્તાનો અભિપ્રાય છે. પોતે શ્રી પદ્મપ્રમલધારી દેવ મુનિ છે. તેમને વ્યવહારે વિકલ્પરૂપ 5 મહાવ્રત છે અને નિશ્ચયમાં સ્વરૂપના આશ્રયે 6ઠું તેમજ 7મું ગુણસ્થાન છે. 7મે 6ઠે ઝૂલતા મુનિ છે. પ્રખર વિદ્વાન છે. જ્ઞાનનો ઘણો ઉઘાડ છે. તો તેઓ પણ આમ જ કહે છે. અને આમ કહીને શ્રી કુંકુંદાચાર્ય ભગવાનની એ એવી રીતે પ્રશંસા કરે છે, એમનો મહિમા કરે છે કે એમણે કહ્યું એમ, એમણે આ કહ્યું છે. મૂળ સંસ્કૃત ટીકામાં ભગવતા સૂત્ર કૃતામભિપ્રાય એ મૂળ સંસ્કૃત ટીકાની અંદર એવા શબ્દો છે. એટલે પદ્મપ્રમલધારી દેવે આ ટીકા તો લખી છે ને, એ એમ કે છે કે એમ ભગવાન સૂત્રકર્તાનો અભિપ્રાય છે. ભગવાન કુંકુંદાચાર્યનો આ અભિપ્રાય છે કે ત્રિકાળી પરમાત્મા સ્વરૂપ શુદ્ધ ભાવ, પરમાત્મા સ્વરૂપ શુદ્ધ ભાવ જે ત્રિકાળ એવું ને એવું રહે છે, એની અંદર આ ભેદ નથી. આ બધા ભેદ જે કયા એ ભેદ નથી. ત્રિકાળી પરમાત્મા શુદ્ધ ભાવ જે દ્રષ્ટિનો વિષય છે, જે આશ્રય કરવા લાયક છે, જે અવલંબન લેવા યોગ્ય છે, જ્યાં એકાગ્રતા કરતા જીવને નિર્મળ પરિણામ થાય છે, એટલે કે છે કે એને અવલંબન લેવા યોગ્ય છે અને જે ધ્યાન કરવા લાયક છે, જે ધ્યાન કરવા લાયક છે. શું? ત્રિકાળી પરમાત્મા સ્વરૂપ શુદ્ધ ભાવ એ આશ્રય કરવા લાયક છે, અવલંબન લેવા યોગ્ય છે અને જે ધ્યાન કરવા લાયક છે, તેમાં આ ભેદો નથી, આવા ભેદ નથી. હવે આગળ કહે છે કે એમ ભગવાન સૂત્રકર્તાનો અભિપ્રાય છે, એમ કહ્યું ને. અર્થાત શ્રી પદ્મપ્રમલધારી દેવે પણ ભગવાન સૂત્રકર્તા એટલે કે કુંકુંદાચાર્ય ભગવાન એમ કહે છે, એમ વાત કરી. હવે અત્યારે કેટલાક પંડિતો એમ કહે છે કે શ્રી કુંકુંદાચાર્યનું કથન નહીં, બીજાનું લાવો, તેમના કરતા બીજા આચાર્યો ઠીક છે. સોનગઢની આ વાત છે. સોનગઢમાં બધી જગ્યાથી પંડિતો આવતા હતા. હિન્દીભાષી પંડિતો ઘણા આવતા હતા, બહારથી બધેથી આવતા હતા. મૂળ પોતે દિગંબર પરંપરામાં છે એમ માનવા વાળા દિગંબર સંપ્રદાયના પંડિતો આવતા હતા. તો સંપ્રદાયના પણ પોતે એમ માને કે અમે સાચી દિગંબર પરંપરામાં છીએ, ભગવાનના માર્ગમાં છીએ. અને એ લોકો કેટલીક વસ્તુ માટે એવી દલીલો કરતા હતા. પણ ઘણી વાતમાં એમને પછી વિચાર કરતા સમજાયું કે ખરેખર જે ગુરુદેવ વાત કરે છે એ વાત જ સાચી છે. પંચાસ્તિકાયની 62મી ગાથા સંબંધી ઘણી વાર ગુરુદેવે આ વાત કરી છે. એ વાત પહેલા એ બધાને કોઈને ગળે ઉતરતી ન હતી. આપણે પણ સમયસાર વખતે એ વાત ઘણી વાર લીધી છે. પછી ધીરે ધીરે પહેલા ફૂલચંદજીને વાત ગળે ઉતરી અને પછી ધીરે ધીરે બધાને ઉતરતી ગઈ. શું વાત હતી એ? કે આત્મા એ આ વિકારી ભાવનું કારણ નથી. વિકાર આત્મામાં નથી. વિકાર ખરેખર આત્મામાં નથી. એ કર્મજનિત છે. એમ જે કહેવામાં આવતું હતું એના સંબંધીની એ વાત હતી. ગુરુદેવે એની ઘણી સ્પષ્ટતા કરી. ત્યાર પછીથી લોકોએ સ્વીકાર્યું કે ખરેખર એ આત્માનો સ્વભાવ નથી. એમ માનવાથી કઈ આત્મામાં એ વિકાર છે એમ પણ નથી, અને એ તો બહાર પર્યાયમાં છે. આ બધી સ્પષ્ટતાઓ ગુરુદેવે જેમ તેમ કરી. પછી એ વાત એમને ગળે ઉતરી. એટલે એ રીતે બીજી પણ કેટલીક વાત હતી, એમાં પંડિતોની માન્યતાઓ જુદા જુદા પ્રકારે હતી. કુંકુંદાચાર્ય ભગવાનના આ બધા શાસ્ત્રો
પરમાગમ એનો સ્વાધ્યાય ગુરુદેવે ખૂબ કરાવ્યો. અને એમાં જે ક્રમબદ્ધ પર્યાયની જે વાત આવી એમાં પણ એવું જ થયું. એટલે સુધી કે એમનો ઇન્ટરવ્યુ પંડિત ભારીલજીએ લીધો ત્યારે એક પ્રશ્ન એવો પણ કર્યો હતો કે આપ જે આ વાત કરો છો એ તો એમ કે જે કરો છો એ તો આપના જ શાસ્ત્રની વાત કરો છો. એટલે કે ગુરુદેવે કહ્યું કે આ અમે વાત કરીએ છીએ કે અમારી ઘરની વાત નથી, એ તો સમયસારમાં આવી છે વાત. તો ત્યારે પંડિત ભારીલજીએ એ તો સમજતા હતા છતાં સ્પષ્ટતા કરાવવા માટે કહ્યું, કેમ કે કેટલાય લોકોના અંતરમાં એવી વાત હતી, પંડિતોના અંતરમાં. એટલે કે એ શાસ્ત્ર તો આપનું શાસ્ત્ર છે ને, આવા શબ્દો એમણે વાપર્યા હતા. અરે ગુરુદેવ કહે કે સમયસાર અમારું શાસ્ત્ર, સમયસાર તો ભગવાન કુંકુમાચાર્યનું શાસ્ત્ર. એટલે કેટલાય પંડિતોને અનેક પ્રકારે એવી માન્યતાઓ હતી, એવા પોતાના મતના આગ્રહ હતા. એટલે એવા વખતે આવી વાત ત્યાં આવી હતી. એટલે ગુરુદેવે અહીંયા એ વાત લીધી છે કે અત્યારે કેટલાક પંડિતો એમ કહે છે કે શ્રી કુંકુમાચાર્યનું આ કથન છે એટલે બીજા કોઈનું હોય તો લાવો એમ. તેની સામે ગુરુદેવે એનો જવાબ પણ આપ્યો છે કે કવિ વૃંદાવનજીએ કહ્યું છે. શું કહ્યું કવિ વૃંદાવનજીએ? હુએ ન હૈ ન હોएंगे મુનિંદ કુંદ કુંદ છે, એમ શબ્દો મૂક્યા છે. હુએ ન હૈ ન હોएंगे એટલે અત્યારે થયા નથી અને બીજા હવે થશે નહીં એમ. કોણ? કેવા? કુંકુમાચાર્ય જેવા. એમ કવિ વૃંદાવનજીએ નથી કહ્યું. આવા મહાપુરુષ વિશે આપણે કંઈક ન જાણતા હોઈએ અને કોઈ પણ પ્રકારે બોલીએ તો એવા જ્ઞાની પુરુષની વિરાધના થાય છે પ્રભુ. અને જ્ઞાની પુરુષની વિરાધના ક્યારેય કરવી નહીં. આપણને કોઈક વાત ન સમજાય એનો અર્થ એમ નથી થતો કે એમાં જ્ઞાની પુરુષનો દોષ છે, એમણે કંઈક કોઈક કારણથી લખ્યું છે, એવો વિચાર ક્યારેય ન લાવવો. જ્ઞાની પુરુષ, આવા મહાપુરુષોને બીજો કોઈ ભાવ નથી, કરુણા સિવાય બીજો કોઈ ભાવ નથી. એ તો પામી ગયા છે, માત્ર કરુણાવશ આ બધું આપણે માટે એમણે લખ્યું છે. એટલે એમના વિશે ક્યારેય કોઈ વિકલ્પ એવો ન કરવો. એમને કોઈ પક્ષપાત હોય એવું કલ્પનામાંય વિચારવું નહીં, સપનામાંય વિચારવું નહીં, કોઈ રીતે એવું વિચારવું નહીં કે એમને કોઈ પણ પ્રકારે કાંઈક એમાં વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હતો એટલે એમણે આ લખ્યું એવું વિચાર કરવો નહીં. આપણે એમ કહીએ ને કંઈક એમાં કારણ હોય, એમને કંઈક રસ, એમને કાંઈ રસ ન હતો. એમને તો પરમ સત્ય જ જણાવ્યું છે. આપણને ન બેસે તો કાંઈ વાંધો નહીં, આપણે જરાક એને થોડી વાર માટે અધ્યાર રાખવો. અધ્યાર રાખવું એનો અર્થ શું કે એને બાજુ પર રાખવાનું અને પછી આગળ વધતા 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 પછી એ સત્ય સમજાઈ જશે. એ વખતે ન સમજાયું હોય તો એને અસત્ય કહીને કોઈક બીજી રીતે એને કાઢી ન નાખવું, કોઈક રીતે એને મૂકી ન દેવું. અને એમ તો ક્યારેય ન વિચારવું કે એમને કાંઈક પ્રયોજન હતું એટલે આ વાત કરી છે, બાકી ખરેખર આવું હોય નહીં, એવો કોઈ ઊંધો વિચાર કરવો નહીં. એમને કોઈ પ્રયોજન ન હતું, માત્ર કરુણા, નિષ્કામ કરુણાને કારણે આ બધું લખાયું છે. અને બીજો કોઈ રસ ન હતો. તો અહીંયા વાત આ ચાલી રહી છે કે એમણે તો અલૌકિક રીતે બધા શાસ્ત્રોની રચના કરી છે. તેમાં એવી વાત મૂકી છે કે ભરત ક્ષેત્રમાં કેવળ જ્ઞાનના વિરહ ભૂલાવે એવી વાત મૂકી દેવી છે. હવે તો કેવળી પરમેશ્વર ભરત ક્ષેત્રને વિશે આ કાળે થવાના નથી, ત્યારે એમનો કેવળી ભગવાનનો આપણને જે વિરહ પડ્યો છે એને ભૂલાવે એવી વાત કુંદાચાર્ય ભગવાને કરી છે. એટલે તો આપણે કહીએ છીએ ને કે મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. ગૌતમ સ્વામી પછી ત્રીજું નામ એમનું આપણે મૂકીએ છીએ અને નમસ્કાર કરીએ છીએ. તો આ પછી કોઈ શ્રોતાએ એમ પણ કહ્યું કે આપે પણ ભરત ક્ષેત્રમાં, એટલે ગુરુદેવને કહ્યું કે આપે પણ ભરત ક્ષેત્રમાં કેવળ જ્ઞાનના વિરહ ભૂલાવ્યા છે. વાત તો એમ જ છે, વાત તો એમ જ છે. ગુરુદેવે જ આ બધી સમજણ આપી, આ બધું સમજાવ્યું, આવો ઉપકાર કર્યો, બહુ મોટી વાત છે. ગુરુદેવ શ્રી
એનો ઉત્તર આપતા કહે છે કે પોતે આત્મા પોતાને સમજણ આપે ત્યારે તે સમજે. જો ગુરુદેવની નિર્માણતા છે અને એ નિર્માણતાની અંદર એ કેવી તત્વની મોટી વાત મૂકી દીધી છે કે પોતે આત્મા પોતાને સમજણ આપે ત્યારે તે સમજે. આવી વાત છે. પોતે સર્વજીવ સિદ્ધસમ છે એ વાત તો જાણીએ છીએ, પણ જ્ઞાન ક્રિયા પણ જીવ પોતે કરે છે, પોતે પોતાથી જ પામે છે, પોતે પોતાની જાતે જ સમજે છે અને પોતે પોતાને જ સમજણ આપે છે. તો આ રીતે અહીંયા ગાથા 42 પૂરી થાય છે. અને હવે મુનિવરે આ ગાથાના સમર્થનમાં પોતે જે ટીકા લખી એના સમર્થનમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાનના સમયસારની આત્મખ્યાતિ ટીકાના આત્મખ્યાતિ ટીકાની સાથે લખાયેલા 2 કળશ મૂક્યા છે. આપણે ખરેખર તો એ કળશનો સમૂહ છે ને એને કળશ અમૃત તરીકે ઓળખીએ છીએ. એ એક આખું શાસ્ત્ર છે. કળશ અમૃત એ આખું શાસ્ત્ર છે ને એ કળશ નું આખું જે શાસ્ત્ર જે છે એ સંપૂર્ણ શાસ્ત્ર છે અને એની ઉપર પંડિત રાજમલજીએ સરસ ટીકા પણ લખી છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાનના આ કળશ એ કળશ અમૃત તરીકે છે અને અહીંયા સમયસારની ટીકા લખી છે તો એની સાથે એ પાછા એ જ રીતે ગોઠવવામાં આવ્યા છે, એ જ રીતે બંધ બેસે છે. તો એમાંના 35મો અને 36મો 2 કળશને અહીંયા સમર્થનમાં લીધા છે. તો આપણે એ કળશ 2 લઈએ છીએ. सकलम अपि विहायाहन चिच्छक्तिरिक्तम स्फुटतरम अवगाह स्वं च चिच्छक्ति मात्रम इमं उपरि चरन्तं चारु विश्वस्य साक्षात् कलयतु परमात्मात्म आत्मनं आत्मा. परमात्मा आत्मनम आत्मन नित्यनम. એનો અર્થ છે 35મા કળશનો કે ચિત્ત શક્તિ રિક્તમ સકલમ અપી, એટલે ચિત્ત શક્તિથી રહિત અન્ય સકળ ભાવોને અન્હાય વિહાય ચ સ્ફુટતરમ, એટલે મૂળથી છોડીને અને પ્રગટપણે સ્વચિત્ત શક્તિ માત્રમ, પોતાના ચિત્ત શક્તિ માત્ર ભાવનું અવગાહન કરીને આત્મ વિશ્વસ્ય ઉપરી, એટલે ભવ્ય આત્મા સમસ્ત પદાર્થ સમૂહ રૂપ લોકના ઉપર ચારુ ચરંતમ ઇમમ પરમ અંતમ, એટલે સુંદર રીતે પ્રવર્તતા એવા આ એક કેવળ અવિનાશી આત્માનો આત્મની સાક્ષાત કલયતુ, આત્મામાં જ અભ્યાસ કરો, સાક્ષાત અનુભવ કરો. શું કહ્યું કે ચિત્ત શક્તિથી રહિત અન્ય સકળ ભાવોને મૂળથી છોડીને અને ચિત્ત શક્તિ માત્ર એવા નિજ આત્માનું અતિ સ્ફુટપણે અવગાહન કરીને આત્મા સમસ્ત વિશ્વના ઉપર સુંદર રીતે પ્રવર્તતા એવા આ કેવળ એક અવિનાશી આત્માને આત્મામાં સાક્ષાત અનુભવો. એક જ આખું વાક્ય છે. ગુરુદેવે એને ખૂબ વિસ્તાર કરી અને અહીંયા નિયમસારના પ્રવચનમાં પણ સમજાવ્યું છે.
સમયસાર વખતે તો સમજાવ્યું, પણ અહીંયા પણ એને ખૂબ વિસ્તાર કરી અને સમજાવ્યું છે. તો આપણે એ વિસ્તાર પ્રવચન રત્ન ચિંતામણીમાંથી લઈએ છીએ. આનો વિસ્તાર પ્રવચન રત્નાકરમાં પણ આવી ગયો છે અને અહીંયા પણ છે. આપણે અહીંયા પ્રવચન રત્ન ચિંતામણીમાંથી લઈએ કે જે અપેક્ષાથી જે વાત મૂકવામાં આવી છે એ સાથે આપણને સમજાય. તો આ આધાર આપ્યો છે. શેને માટે આધાર આપ્યો છે મુનિવરે? 43મી ગાથાની જે ટીકા લખી અને એમાં જે વાત મૂકી છે, તો એના જેવી જ વાત અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ કહી છે એમ સમર્થન આપ્યું છે. એવું સમર્થન આપ્યું છે. સમર્થન આપવાની જરૂર શા માટે પડી હશે? પ્રશ્ન આપણને થવો જોઈએ કે આવું સમર્થન આપવાની જરૂર શા માટે પડી હશે? પોતે જે ટીકા લખી છે એમાં કઈ ઉણપ હશે માટે સમર્થનની જરૂર પડી છે? ના, એમ નહીં. પણ જીવોને વધુ સ્પષ્ટતા થાય અને આવી મહત્વની વાત જે છે કે ત્રિકાળી દ્રવ્યની અંદર આ ભેદ નથી, ત્રિકાળી દ્રવ્ય અભેદ છે, એની વધારે સ્પષ્ટતા થાય અને એની વધારે જીવો દ્રઢતા કરે એ માટે અહીંયા આધારના શ્લોકને લેવામાં આવ્યા છે. આ સમર્થન માટે શ્લોકને લેવામાં આવ્યા છે. એમણે જે ટીકા લખી છે એ તો બરાબર પૂર્ણ લખી છે અને એ દ્વારા જીવને એ વાત તો સમજાઈ જાય છે, સાધક જીવને એ વાત તો સમજાઈ જાય છે કે ત્રિકાળી દ્રવ્યની અંદર આ બધા ભેદ નથી. પણ છતાંય જે આ સમર્થનમાં આ જે અમૃતચંદ્રાચાર્ય ભગવાનના જે શ્લોક લીધા છે એ પાછળનું રહસ્ય એટલું જ છે કે જીવને એવી દ્રઢતા થાય કે પોતે ત્રિકાળી ભગવાન આત્મા છે અને આ બીજા બધા જે ભેદ કયા છે તે છે એ ભેદ નથી એમ નહીં, પણ એ બધું પર્યાયમાં છે અને એ ત્રિકાળીમાં નથી. જો એ ભેદને અભાવ કરીને ના પાડવામાં નથી આવી, વેદાંત જેવી રીતે ના નથી પાડવામાં આવી, જગત છે જ નહીં એવી વાત નથી કરી, પણ બ્રહ્મ સત્ય ને જગત બિલકુલ નહીં એવી વાત નથી. અહીંયા તો એ છે અને છે કરીને એનો વિસ્તાર કરીને સમજાવીને પછી એમ કહે છે કે એ ત્રિકાળી દ્રવ્યમાં નથી. એટલે આ જે સમર્થનમાં જે શ્લોક કયા છે એ પાછળનું આ કારણ છે કે વધુ દ્રઢતા કરાવવી છે. એમને અંતરમાં એવો ભાવ આવ્યો છે કે જીવો વધુ ને વધુ દ્રઢતા કરે, આ જ વાત બરાબર છે એવી દ્રઢતા કરે. તો આપણે આધારના શ્લોક ઉપરનું પ્રવચન લઈએ છીએ. 35મા કળશ ઉપરનું પ્રવચન ગુરુદેવનું, પ્રવચન રત્ન ચિંતામણી, ભાગ બીજો, પાના નંબર 133. ગુરુદેવ અહીંયા કહે છે કે ચિત્ત શક્તિથી રહિત, ચિત્ત શક્તિ પોતાની શક્તિ, પોતાની ચૈતન્ય શક્તિ, ચિત્ત શક્તિથી રહિત, જેમાં જ્ઞાન સત્વ ભર્યું છે એવો જે ભગવાન આત્મા છે તેનાથી રહિત. જોકે અહીં શબ્દ ચિત્ત શક્તિ વાપર્યો છે તો પણ એનો અર્થ આત્મા પણ થાય છે. કે આત્મા કહો કે જ્ઞાન કહો એક જ વાત છે. ચિત્ત શક્તિ એ શક્તિ રૂપે છે, ગુણ રૂપે છે, ભાવ રૂપ છે, સતના સત્વરૂપ છે. અર્થાંત સત એવા ભગવાન આત્માનું સત્વ ચિત્ત શક્તિ છે. તો અહીંયા કહે છે કે ચિત્ત શક્તિથી રહિત અન્ય સકળ ભાવોને મૂળથી છોડીને, જેમાં આ નથી એ બધા ભાવોને મૂળથી છોડીને. શું કહ્યું અમૃતચંદ્રાચાર્ય ભગવાને? ચિત્ત શક્તિ કહેતા પોતાનું સ્વરૂપ યાદ આવી જવું જોઈએ, ત્યાં દ્રષ્ટિ જવી જોઈએ. ચિત્ત શક્તિ કહેતા પોતે ભગવાન આત્મા, જ્ઞાન સ્વરૂપ ચિત્ત શક્તિ. તો ચિત્ત શક્તિ કહો કે આત્મા કહો, એવા આત્માથી, એવા આત્માના ત્રિકાળી ભાવથી બીજા અન્ય સકળ ભાવોને મૂળથી છોડી, એટલે કે એ જ્ઞાન સ્વભાવમય ભાવથી રહિત અન્ય સકળ ભાવોને મૂળથી છોડી. ચિત્ત શક્તિથી રહિત અન્ય સકળ ભાવોને, એમ કહ્યું એટલે એનો અર્થ એ થયો કે એ જ્ઞાન સ્વભાવમય ભાવથી રહિત. જ્ઞાન સ્વભાવમય ભાવ એ જ પોતે ભગવાન આત્મા છે. આત્મા કહેતા પોતે જ્ઞાન સ્વભાવમય છે એમ જયારે વાત આવે છે તો સમજવું કે હવે એ કાંઈક સમજતો થયો છે.
જો આ બધા શબ્દો છે તો વાચક શબ્દો છે. એ વાચક શબ્દોનું વાચ્ય શું છે? વાચક શબ્દને વાંચતા જે ખ્યાલમાં આવે છે તે વાચ્ય છે. જેમ સાકર શબ્દ વાંચતા, બોલતા કે લખતા ખ્યાલ આવે છે કે પેલો મીઠો ગાંગડો, સાકરનો ગાંગડો, એ ખ્યાલમાં આવી જાય છે. એ એનું વાચ્ય છે. સાકર એ શબ્દ છે, એ વાચક છે, અને પેલો ગાંગડો છે તે વાચ્ય છે. મીઠો ગાંગડો સફેદ રંગનો એ વાચ્ય છે. એ જેમ ખ્યાલમાં આવી જાય છે ને, એવી રીતે આ જ્ઞાન સ્વભાવમય વસ્તુ એમ કહેતા પોતાના આત્માનો એને વિચાર આવવો જોઈએ કે આ તો મારી વાત. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન સ્વભાવમય છે. એ જ્ઞાન સ્વભાવમય ભાવથી રહિત બીજું બધું જે છે તે એનાથી જુદું છે. અને એવું જે જુદું છે એનું લક્ષ છોડ ને પ્રભુ. અહીંયા તો એ વાત કરવી. જે તારામાં નથી એમ કહ્યું, એને બદલે હવે એમ પકડ કે એ બધું તારાથી ભિન્ન જુદું છે. તારામાં નથી એમ કરીને તો તું માત્ર વિકલ્પમાં રહ્યો, એટલે ચર્ચામાં રહ્યો. હવે જ્ઞાન સ્વભાવ ભગવાન આત્મા હું છું, અને એનાથી રહિત એવા જ્ઞાન વિનાનું બીજું બધું જે છે તે જેમાં હું નથી, એનું લક્ષ છોડ પ્રભુ. એમ અહીંયા કહેવું છે. આત્માનું લક્ષ કરાવવા માટે થઈ અને આચાર્ય ભગવાને આ બધી વાત ગાથા અને શ્લોક દ્વારા આપણને સમજાવી છે, કહી છે. એનો તો આશય એક જ છે કે જીવો પોતાના સ્વરૂપનું લક્ષ કરે, પોતાના સાચા જ્ઞાન સ્વભાવને ઓળખે, જાણે અને એનો સ્વીકાર કરીને ત્યાં એકાગ્રતા કરે. કે ચિત્ત શક્તિથી રહિત, એટલે એ જ્ઞાન સ્વભાવમય ભાવથી રહિત અન્ય સકળ ભાવોને મૂળથી છોડીને, ચિત્ત શક્તિ સિવાયના બધાય ભાવોને, બધાય ભાવો એ પર્યાયોમાં રહ્યા, એ પર્યાયોને મૂળથી છોડીને, તું એમ કહ્યું છે, બધાને મૂળથી છોડીને. અહીં એમ કે છે કે આત્માના પર્યાયમાં આ બધા જે 42મી ગાથામાં જે આવ્યા એ બધા ભાવો પર્યાયમાં છે, નથી એમ નહીં. એ બધા પર્યાયમાં ભાવ તો રહી રહ્યા છે, પરંતુ તે બધા ભાવો ચિત્ત શક્તિથી રહિત છે, અને ચિત્ત શક્તિ તેનાથી રહિત છે. એ નથી એમ નહીં, એમ મૂળમાંથી નાસ્તી નથી કરવાની, પણ એ છે અને એનું લક્ષ છોડવું છે. એનો પર્યાયમાં સ્વીકાર છે અને દ્રવ્યમાં એનો સ્વીકાર નથી. પર્યાય દ્રષ્ટિથી જોતા એનો સ્વીકાર છે કે હા એ બધું છે, અને એ છે છતાં પણ એ લક્ષ કરવા લાયક નથી, એ મારા કલ્યાણનું કારણ નથી. એ બધા ભાવોનું લક્ષ કરતા મને કલ્યાણ નથી થવાનું. એ બધા છે, એ પર્યાય રૂપે છે, પણ એ બધાથી જુદું મારું ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે. એનું અવલંબન લેવાશે, ત્યાં એકાગ્રતા થશે, એનો આશ્રય થશે. પણ જે પર્યાય રૂપ ભાવ છે એનું લક્ષ કરતા તો વિકલ્પ જ તૂટશે, એકાગ્રતા નહીં થાય. ગુરુદેવ કહે છે કે હા, ચિત્ત શક્તિ એટલે જ્ઞાન શક્તિ. ચિત્ત શક્તિ એટલે જ્ઞાન શક્તિ કે જેમાંથી કેવળ જ્ઞાન આદિ પર્યાયો વ્યક્ત થાય છે. કારણ પરમાત્મા સ્વરૂપ આત્માની આવી જે નિજ ચિત્ત શક્તિ છે, એવી નિજ શક્તિ તેનાથી રહિત અન્ય સકળ ભાવોને મૂળથી છોડવાની વાત કરી. શું કહ્યું? કે જેટલા ભેદ છે તે બધા ચિત્ત શક્તિથી રહિત છે. 42મી ગાથામાં જે ભેદ કહેવામાં આવ્યા એ બધા ચિત્ત શક્તિથી રહિત છે. જોકે ચિત્ત શક્તિમાં તે બધા ભેદો નથી એમ કહેવું છે, પરંતુ એમ વાત ન કરતા અહીં તો ચિત્ત શક્તિથી એ બધા ભાવો રહિત છે એમ કહે છે. કહેવું તો આ છે. મુનિવરે પદ્મપ્રભુમલધારી દેવે તો એ રીતે વાત કરી, અને અહીંયા આ અમૃતચંદ્રાચાર્ય ભગવાને તો સમયસારની ટીકામાં આ જ પ્રકારની વાત કરી છે. એટલે ત્યાં એ રીતે વાત લીધી છે. કઈ રીતે વાત લીધી છે? બે રીતે વાત લીધી છે. એનો ભાવ તો એક જ છે.
એ દ્વારા એક જ પ્રયોજન તો દર્શાવવું છે, પણ બે વાતને સહેજ જુદી જુદી રીતે લેવાય છે. જેટલા ભેદ છે તે બધા ચિત્ત શક્તિથી રહિત છે. જોકે ચિત્ત શક્તિમાં તે બધા ભેદો નથી એમ કહેવું છે. ચિત્ત શક્તિમાં એટલે ત્રિકાળી ભગવાન આત્મામાં એ બધા ભેદો નથી એમ કહેવું છે. પણ અહીંયા એમ વાત ન કરતા અહીંયા તો ચિત્ત શક્તિથી એ બધા ભાવો રહિત છે એમ કહે છે. આ તો હજી આત્મા કેવો અને કેટલો છે તે વાત ચાલે છે. ચિત્ત અર્થાત એકલું જ્ઞાન. ચિત્ત અર્થાત એકલું જ્ઞાન. જ્ઞાન કહો કે આત્મા કહો, જે એનો સ્વભાવ છે એની વાત છે. ચિત્ત અર્થાત એકલું જ્ઞાન, જેનો એક આત્માનો સ્વભાવ છે. જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. એને મોટા ક્ષેત્રની જરૂર નથી, તેમજ તેને વિશેષ કાળની પણ જરૂર નથી કે તે ઘણે કાળ રહે તો જ મોટો હોય, કેમ કે તે તો એક સમયમાં જ આવડો મોટો પૂર્ણ છે. અને ચિત્ત શક્તિમાં તેનું આખું રૂપ છે. આવો જ્ઞાન શક્તિ સ્વરૂપ જે ભગવાન આત્મા છે તેનાથી આ બધા ભાવો રહિત છે. એક સમયમાં એ એવો છે, દરેક સમય એવો છે, ત્રિકાળ એવો છે. ભગવાન આત્મા જ્ઞાન શક્તિ સ્વરૂપ, તેનાથી આ બધા ભાવો રહિત છે. એટલે કે અખંડ જ્ઞાન સ્વભાવથી આ બધા ભેદો, ગતિના ભેદ ને, કુળના ને, યોનિના ને, માર્ગના સ્થાનના ને, જીવસ્થાનના ને, એ બધા ભેદો રહિત છે. જ્ઞાન સ્વભાવથી એ બધા રહિત છે. ગાથામાં માર્ગના સ્થાન આદિ ભેદો કયા છે ને, અર્થાંત એ જ્ઞાનના 5 ભેદ ને, અજ્ઞાનના 3 ભેદ ને, ગતિ ને વેદ વગેરે એ બધા ભેદો છે, નથી એમ નહીં, ભેદો તો છે, પણ તે બધા ભેદો ચિત્ત શક્તિથી રહિત છે. 43મી ગાથામાં ના પાડી કે શુદ્ધ નિશ્ચય નયના કારણે, શુદ્ધ નિશ્ચય નયના બળે આત્મામાં આ ભેદો નથી એમ ના પાડી. અને અહીંયા સમયસારમાં આ સમયસારની ગાથા ઉપર રચાયેલા 35મા કળશની અંદર કહે છે કે આ ભેદોમાં ચિત્ત શક્તિ નથી. ત્યાં એમ કહ્યું કે એ શુદ્ધ નિશ્ચયને ના બળે આત્મામાં એ ભેદો નથી એમ 42મી ગાથામાં કહ્યું. ત્રિકાળી દ્રવ્યમાં એ ભેદ નથી એમ 42મી ગાથામાં કહ્યું. અને અહીંયા જે આ 35મા કળશમાં જે કહેવામાં આવ્યું છે એમાં સહેજ જુદી રીતે કહ્યું છે. અહીંયા એમ કહ્યું કે આ ભેદોમાં ચિત્ત શક્તિ નથી. આ ભેદોમાં ચિત્ત શક્તિ નથી, બંને વાત એક જ છે. આત્મામાં ભેદો નથી અને અહીંયા એ છે કે આ ભેદોમાં ચિત્ત શક્તિ નથી. ચિત્ત શક્તિમાં ભેદો નથી અને ભેદોમાં ચિત્ત શક્તિ નથી. આગળ વિસ્તાર કર્યો છે, એ બધો વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ. ભાવવાહી કળશ આવ્યો છે, વધારે સારી રીતે સમજીશું અને એવા ભાવે થવું છે એટલે ખૂબ વિસ્તાર કરીશું. ભગવાન આત્મા, એની અંદર આ ભેદ નથી, એવો હું અભેદ છું, હું અભેદ છું, એ ભાવે થવાનું છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન